એ ભાઈ એ આ કોણ છો તું ને હું કહીશ અહીં કપામાં? એ ભાઈ તું કોણ છો અને આ શું કમાયો છો? એ ભાઈ આ પ્રશ્ન તો મારે તને પૂછવાનો હોય. તું અહીંયા શું કરશો? એ ભાઈ હું મોહનભાઈ ના કહેવાથી આવ્યો છું હો. એનો ભાગ્યો છું. તારે શું છે? તો શું છે ભાઈ? મારી વાત કાન ખોલીને સાંભળી લે. આ વાડી મોહનભાઈ ની નથી, એના મોટા ભાઈ નટવરભાઈ ની છે. હાલ બારો નીકળ અહીંથી. એ ભાઈ તારે શું છે? તારે જે વાત કરી હોય ને મોહનભાઈ યારે કરી લેજે. અહીંથી નીકળ હાલ. હવે નીકળવા વાળી એક મારે ને આગળ તો ડબુરો ભાગી નાખે. તું નીકળ અહીંથી. આ નટવરભાઈ ની વાડી છે. કોની યારે વાત કરે ખબર પડે તને? હવે તું ભાગ્યો છો, ક્યાં મોટો ટોપ છો? તારે જે કરવું એ કરી લે. હાલ બહાર નીકળ. હાલ હવે નીકળ તું બારો, નકર હાશન ડબુરો ભાગી મારે તો નાખે. દેખાડ તો બહાર આવતો તું દાદાગીરી ન કરે. હે શું છે? તું દેખાડે શું? શું છે? સીધી રીતે કહું છું માની જા. મારા હાથનો માર ખાઈશ તું. આગળ કહું છું કે મોહનભાઈ યારે વાત કરી લો તો માનતો નથી. ભાગ ભાગ્યા ને પાવર ને થમાતો. મારે નટવરભાઈ ને વાત કરવી જા રે કર લેવા જા. તારા મોહનભાઈ ને તો મારા નટવરભાઈ જ જોઈ લે હે. જોઈ લેજે તું. આયલો મોટો. હા મોઢું કાં ચડેલું છે? શું થયું છે? મોઢું કાંઈ ચડેલું નથી. આ બહારથી આવ્યો, થોડોક થાક છે, પણ આકાશ ને આશા કઈ દેખાતા નથી. ક્યાં છે ઈ? અરે ઈ બાજુના ગામમાં હટાણું કરવા ગયા છે, હમણાં આવતા જ હશે. આ તો મને એટલે એવું લાગ્યું કે ડેલીમાં પગ મૂકો ને ત્યાંથી કાંઈક ને કાંઈક બોલતા આવતા હોય. આ મૂંગા મોઢે આવીને બેહી ગયા તે મને એમ કે કાંઈક માથાકૂટ થઈ હશે. માથાકૂટ તો કાંઈ નથી થઈ. આ બહારથી આવ્યો, થાકી ગયો, એમ ન કીધું? એક કામ કરું, થોડીક ચા મૂકી દો, બેહો તમે. ચા નથી પીવી હમણાં, પરસોત્તમ માટે એટલે પીને જ આવ્યો. કા તમારું મોઢું ચડેલું છે? આ બહારથી આવે એ હંધાઈના મોઢા કેમ આવા થઈ જાય છે? શેઠ આ તમારો ભાઈ મોહન. મોહન? આ તે શું છે મોહન ને? આ મોહન ની અવળ સંડાઈ હમણાં વધતી જાય છે. પણ તું મોહન ની અવળ સંડાઈ વધતી જાય છે ને તમારો ભાઈ ને આ પર તું કહેવા હું માંગતો? એ તો શોખવટ કે હરકી. હું મારે તમને કહેવું હવે શેઠ, ક્યાં મોઢે કહું? અરે તારા મોઢે કે હું કયા મોઢે કહું? ગોળ ગોળ વાત ફેરવા રાખસ. જે વાત હોય ને એની ચોખવટ કરે એટલે ખબર પડે. હા તમારા ભાઈ મોહન છે ને, એને તમને પૂછ્યા વગર તમારી વાડી બીજા કોક 2 જણાને ભાગવી દઈ દીધી છે. અને હું ત્યાં કામ કરતો હતો ને તો મને જેમ ફાવે એમ કીધું અને હાથ પકડીને વાડીની બહાર કાઢી મૂક્યો. લ્યો આ તમારો ભાઈ. જોઈ લીધા ને તમારા ભાઈના કારસ્તાન? મારો ભાઈ કરતા હતા ને, હા દઈ દીધી ને તમારી વાડી ભાગવી. પૂછવા આવ્યો એક વખત કે મારો મોટો ભાઈ છે તો મારે પૂછવું પડે. લ્યો લેતા જાવ. અરે પણ તું થોડીક શાંતિ તો રાખ. વગર પૂછે ને એમને બોલે જ જાશો. હું વાત કરું છું ને આને યારે. પણ ભાઈ તું મને એ તો શોખ કર કે કોને ભાગવો રાખ્યો છે, હું કહે છે ને તને હું કામ બહાર કાઢ્યો? કાંઈ વાત તો કરી કે એમને પરબારો બહાર કાઢી મૂક્યો? પણ શેઠ એમાં એવું છે ને કે હું ગયો વાડીએ અને આપણો ઓલો કૌવો છે કે નહીં, ત્યાં થોડોક નીણપૂળ આમથી આમ કરતો હતો ને તો 2 જણાને મેં અહીંયા વાડીમાં કામ કરતા જોયા. અને એની પાસે ગયો ને મેં પૂછ્યું, એલા અમારી વાડીમાં કેમ કામ કરો છો? તો કે આ વાડી તમારી નથી, આ તો મોહનભાઈ ની વાડી છે.
અને એણે અમને ભાગવા રાખ્યા છે. અમે હાથી છીએ એના. ગળા સુધી વિશ્વાસ હોય ને આમ જ થાય નૈયા ડૂબે. પણ હવે તું થોડીક તમરા લીધે બેન થાને. તું એક કામ કર, આ 2 રકાબી ચા મૂક. કા તમે તો પરસોત્તમ બાપાને ડેલી પીને આવ્યા તા ને? એટલે બાપા હું પીને આવ્યો, આ રવિ તો કઈ પીને જ આવ્યો ને, એટલે એને પાવી પડશે ને હવે. આ તો એક અડાડી જ મૂકીશ. આ મૂકો એક કડાળી. બેહો રવજીભાઈ હમણાં બનાવો હો. તો હું કહું શેઠ, અને પાછો હું એની પાસે ગયો ને તો એણે એમ કીધું કે તમારે જે વાત કરવી હોય ને એ મોહનભાઈ હારે કરજો, અમારી હારે નહીં. તમે વેતીના થાવ વાડીમાંથી, બારીના નીકળો એવું હતે ને કીધું છે મને. રવજી હવે તું ઉપાધિ કરમાં, હું મારા ભાઈને જઈ અને મળી લે અને બધું પૂછી લે કે ભાઈ તારે શું છે, બરોબર? આ તારી બેન ચા કરે ને, ચા પીને પછી હું જાઉં છું. બે હરખું. મોહન, આ તારામાં કઈ માણસાઈ જેવું છે કે નહીં કે માણસાને નેવા મૂકી દીધી? હું છું મોટા ભાઈ, પણ મોટા ભાઈ હું છું, આ તો હું ધંધા આદરા. આ મારી વાડીમાં તે તારા માણસને હું કેમ મોકલ્યા? જુઓ ભાઈ, ઈ વાડી છે ને મારે જોઈ છે. ઈ વાડી તમે મને આપી દો. કેમ ભાઈ, તારે જોઈ છે એટલે તું કે એટલે તને આપી દઈ? ઈ વસ્તુ નહીં બને હવે. કાં ભાઈ, ઈ જમીનમાં ભાગ હું કામ નહીં મળે? અટાણે તું હવે મને પૂછશો કે જમીનમાં ભાગ નહીં મળે. તને ખબર છે આ બાપાની હાજરી હતી ને તો 10 વર્ષ પહેલા જમીનના ભાગ પડ્યા હતા. અને કઈ રીતે ભાગ પડ્યા છે તને ખબર છે ને? કે એક બાજુ ખોરડું મૂક્યું હતું, એક બાજુ આપણે જમીન મૂકી હતી. તો તે ડાયો થઈને આ ખોરડું માંગ્યું અને જમીન મને આપી દીધી. ઈ તો તને યાદ છે કે ભૂલી ગયો? યાદ જ છે, પણ તઈએ મને એટલી બધી ખબર નહોતી પડતી એટલે મેં ખોરડું માંગ્યું. હવે મારે જમીનની જરૂર છે તો જમીન માંગુ, એમાં હું થઈ ગયું? કેમ ભાઈ ખબર નહોતી પડતી? પણ હવે મને ખબર પડે છે કે તારા તેવર કેમ બદલાઈ ગયા. આ તારા લગ્ન પછી તારા તેવર બદલાણા ઈ મને દેખાય છે. નહીં મોટા ભાઈ, તમે કેવા હું માંગો છો? લગન પછી તારા તેવર બદલાઈ ગયા એટલે? આ દેખાય છે મને લગ્ન પછી તેવર બદલાઈ ગયા. નકર તમે આવી રીતે મારા સામે આમ ઊભા હો, ઉઘાડા માથે અને 2 ફાટ બોલતા થઈ ગયા છો અને મને પૂછો છો કે તેવરો બદલાઈ ગયા. મોટા ભાઈ, એને કાંઈ ખોટું નથી કીધું, હાસું જ કીધું. એ તમારું માથે ક્યારે ઓઢે કે તમે મર્યાદા રાખતા હોય તો? આ તમે અહીંયા આવીને જેમ ફાવે એમ બોલો છો, તમને ખબર નથી? જો ભાઈ, તું મને મર્યાદા શીખવાડમાં. મેં એને કાળા ધોળા નથી કીધા. મેં ખાલી એટલું જ કીધું છે કે તારા લગ્ન પછી તેવર બદલાણા. હવે મેં મારી સામે બીજી મગજમારી કરતો નહીં. અને રહી વાત આ ખોરડાની, તું શું કેશો? મને આ ખોરડું દઈ દીધું. આ ખોરડું કઈ નાનું નતું, અવડું મોટું ફળિયું. આ ઘર ઈ જદી બનાવ્યું ને તેથી વાડીની કિંમતની બરોબર જ હતી. અને તે જ ડાયો થઈને કીધું કે મારે ખોરડું આપી દો, મારે રહેવાનું ઘર જોઈ પેલા. હા મોટા ભાઈ, આ ખોડાની કિંમત કેટલી છે? મૂળ 5 લાખ રૂપિયા અને આપણી વાડીની વીઘાના 15 લાખ છે. હો ઈ કારે એમાં મેં કવો કરાવ્યો, એમાં બધું સારું પાકે છે. ઈ જોઈને તને લોભ જાગ્યો કે મારો ભાઈ તો આમાં ન્યાલ થઈ જાય ને હું વાહે રહી ગયો. હવે ખાલી કવો કરાવ્યો, બાકી તો બાપા બધું મૂકીને જ ગયા છે. જો ભાઈ, કવો કરાવ્યો ને, કવો મફત નથી છો. કવામાં મેં રૂપિયા નાખ્યા 2 લાખ રૂપિયા, તો ઈ કવો છો. જો મોટા ભાઈ, કુવાની તો વાત જ ન કરતા. કુવાની જરૂર કઈ અમારે નહોતી હો. કુવા તમારે પાણી જોતું હતું ને તમે કરાવ્યો તો. હા તો મેં કરાવ્યો ને તો તમારે બોલવાની જરૂર નથી. એ ભાઈ સમજાવ તારી બાયડીને. ઈ હું મને સમજાવવાના છે હે? ઈ કઈ નાના છે? હું કઈ નથી ઘોડિયામાં હિસાબથી તો ઈ મને સમજાવવા આવે. આ તો કઈ બોલતી નથી એટલે. આ તો મર્યાદામાં રહેતી હતી અટાણ સુધી. અને તારી બાયડી તો મન પડે એમ તને બોલે છે. એ વો બાપા, મર્યાદામાં બોલજો હો. તું કારો કરો છો એટલે. અને કવાના રૂપિયા તમારા બાપે દીધા. મારા બાપ હું તો જાતા જ નહીં. હવે તો બધું થાય. એ નાકકાન વગીરના આ તારી બાયડી બેફામ બોલે છે અને તું શરમ વગીરના ઊભો છો. પણ એ હાસું જ કે ખોટું કે કઈ કહે છે? હા શું કહે છે? તમે બોલો જ મને, આજ તો મને જ બોલવા દ્યો. એ નમાલા, તારી બાયડી પાસે તારું હાલતું નથી એટલે એ કોકની બાયડીઓ સામું. એ ઓ બાપા, બોલવામાં મર્યાદા રાખજો. એ નમાલા, તું નમાલો છો. આ તારી બાયડી તારા ભાઈને જેમ ફાવે બોલ અને તું નપાવત ભૂંગો મૂંગો ઊભો છો. પણ એ હાસું જ કે એને ખોટું શું કીધું? અરે હું હાસું કીધું એને? હું હાસું કીધું? તમે જેમ ફાવે એમ બોલો છો એટલે. આની લલુડી જો એવડી જીભ કાઢે મારી સામે, તને નથી દેખાતી? તમે છે ને હવે કઈ બોલતા જ નહીં. હું આને જોઈ લઈ અને
હા તારી બાયડી પાસે તારું કઈ એ હાલતું વાહ નથી. બાપા, એટલે તું મર્યાદા આયા રાખજો. બાજુ આવ્યો છો? તમે છે ને હવે અહીંથી મારા ઊભો ભાઈની થા, વહુ છો, ચાલો. મારી માં નથી. એટલે જેમ ફાવ મારે અમે બોલો છો. મોટા ભાઈ તમે બોલો, મર્યાદા રાખો, સમજાણું? પણ તું મને કહેવાને બદલે આને કહે નહીં. એને મારે કાંઈ નથી કહ્યું, હાસુ જ કહી છે કે હું હાચું કહીશ ઈ? જ્યારે હોય ત્યારે ધોડ્યા આવે. આ જમીન માંગી એમાં થઈ હું જો જમીન માગી? અરે તમે લોકો જમીન જમીન શું સાઈડા છો એકલા? નહીં મળે જમીન. અરે જમીન તો હાથ વડે દેવી તો પડશે જ તે. જમીન તો અમારી પાસે જ રહે. જમીન તું તો હું તારા બાપ ને એ વાહ બાપા, બોલો, મર્યાદા રાખજો. મર્યાદા એ નહીં રાખે. તમે અહીંથી બેડો નકર મારો હાથ ઉપડી જાય હવે. હા તો હું જાઉં છું અત્યારે. પણ આ તારી બાયડી જે બેમમાં બોલે છે ને એ બરોબર નથી બોલતી. કાબુમાં રાખતા હે. ઈ બોલશે, એક વાર ની 17 વાર બોલશે. નીકળી જાઓ મારા ઘરની બહાર, જાઓ. હા તો જાઉં છું. અને બીજી વાર અહીંયા ફળિયામાં પગ મૂકતા પહેલા છે ને 7 વાર વિચાર કરજો. આ ફળિયું મારા- મારું છે, મારું. તારું નથી, આ મારા ભાઈનું છે. અહીંયા 17 વાર આવે પણ હવે બોલવા મર્યાદા રહે ને, મારો હાથ ઉપડી જાય. સમજાય? હું સમજાઈ દઈ, જાઓ. ભાઈ જ્યારે આવ્યો હોય તે મોટો. આવે છે. ભાઈ પાસેથી બધું છીનવી લીધું છે અને ભાઈ ભાઈ કરે છે. જમીનમાં ભાગ દેવો પડતો ઘા વાગે છે. ભાઈ છે તો આટલું કરે જ શું કામે ન દઈ દે? ભાઈ ઝીણકો છે તો ન દઈ દે? આટલું જાતું ન કરી શકે ઈ? પણ નહીં, મારે તો જમીન જોઈએ, મારે તો પૈસો જોઈએ. તો એ ભાઈ ક્યાં જાય છે? એટલે મોહન શું કરશો? આ આગળ તારો ભાઈ રસ્તામાં મને મળ્યો. ઈ હું બબડતો થતો જેમ ફાવે ગાડી બોલતો હતો. હું થયો? કાંઈ નહીં વિનુભાઈ, મારો ભાઈ આવ્યો હતો. હા તમે મને વાત નહોતી કરી જમીનની, એટલે મેં એની પાસે જમીન માંગી તો ભાઈને તકલીફ થઈ. ના ના હો, ઈ જમીન દેતો બેતો નહીં. જમીન કેવી છે? પાંડાના કાન જેવી જમીન છે. અને તેનો ભાવ શું છે ખબર છે ને તને? હા જાવી ન જોઈ જમીન. ભાઈ મારે તો નથી જવા દેવી, પણ આ મારી ભાભી છે ને ઈ મારા ભાઈને પીન માર્યા કરે, જ્યારે હોય ત્યારે સડાવ્યા કરે ને ઓલો અરે છે. બાયું તો બોલ્યા કરે. તું તારે આમ જો, હું જતો નહીં. હું આરે શું જરૂર પડે મને કહેજે. તું તારે હા, જમીન જાવી ન જોઈ હાથમાંથી. હા તમે મને વાત કરીને તો ઈ મને ખબર પડી કે જમીનનો એટલો ભાવ છે, નકર મને ક્યાં ખબર હતી. એટલે જ મેં આ ખોરડું માંગ્યું હતું, પછી મને ખબર પડી. પણ તને ખબર તો છે તારી બાય ટન ખાસ છે તો ઓછો શું કામ ઉતરશો? અરે તારી ભાભી બોલી જાય તો આ તારી બાય બોલે એમ નથી, એની સામું જવાબ દે એમ નથી. તું તારે આમ સાવી સડાય, તું તારે ભલે મર્યાદા મૂકી દેતી. અરે વિનુભાઈ, મેં આજ મારી ઘરવાળીને કહી જ દીધું છે. બસ તું તારે આમ પાવરમાં રાખવાની છે ને. અરે મારા ભાઈ સામે આજ બોલી, મને એમ થયું કે ઓહો આને તો કેટલું બધું બોલતા આવડે. મારા ભાઈને જેમ ફાવે એમ કહી દીધું. ઈ હારું કર્યું, કહી આને દીધું. બોલો તો જ ખબર પડશે, નકર કાંઈ ખબર પડે એમ નથી. મોટો તને શું લાગે બાઈ ને આધારે હાલે? હા વિનુભાઈ તમારી વાત સાચી હો. આ મારી ઘરવાળીને કહેવું જ પડશે કે તું છે ને તું ટાઈટ જ રહેજે. આ તો તારી બાઈ ને છે ને તારે મેરેજ કરવાની જે હોય ઈ. હું જેવો હોય વળતો જવાબ આપી દેવાનો. હા, ઈ તો મેં એને કહી જ દીધું છે. હાલ હવે હું જાઉં, મોડું થાય તો તારી ભાભી ખીજા હે. બાપા હા ક્યાં ગયા તા અવારનવારમાં? ગયો છો મારા ભાઈને મળવા. તારે વાડીએ નથી જવાનું. પણ હા બાપા, વાડીએ કેમ નથી જવાનું? અને આવી વાત હું કામ કરો છો? હવે હું તને વાત કરું. હા, તમે તો મોહનિયાના ઘરે ગયા તા ને મળવા, આ જમીન બાબતે વાત કરવા. હું કાંદો કાઢીને આવ્યા. હવે તારે થોડું શાંતિથી વાત કરવી છે તો હું વાત કરું કઈક. હા હા બોલો ને, શું થયું? આ મોહન વાડીમાં હવે ભાગ માંગે છે. મોહન કાકા વાડીમાં ભાગ માંગે છે? પણ એનો ભાગ બાપા, કાયદેસરનો તો ભાગ એમને આપી દીધો છે ને. એમને દાદાએ મકાન આપ્યું હતું તો મકાનનો ભાગ તો એની પાસે જ છે ને, તો પછી જમીનમાં એનો ભાગ માંગે છે. ઈ હંધી વાત સાચી. ઈ બધું ભાગ પડ્યા ને તો બધી સોફટ કરી હતી. પણ હવે આડો ફાટ્યો. હવે કે ઘરે મારે રાખવું છે ને વાડીમાં ભાગે મારે જોઈ છે. આ હંધી ચડામણી છે ને એની બાયડીની છે, હું હંધુય જાણું છું. હવે મારે જ કઈક કરવું પડશે. આ તો કઈ નહીં કરી શકે. હા ઈ તારી વાત સાચી છે. આ એની બાઈ સાથે ધારા ઈ મારી સામે ન બોલવાનું બોલી આજ.
એવું થોડી હાલતું હોય છે બાપા. આ લોકોએ તો નાના મોટાની મર્યાદા મૂકી દીધી છે હવે. તો પછી તમારે બોલીને અવાય ને કે જમીનનો ભાગ નહીં મળે એટલે નહીં મળે. હવે ઈ હું બોલતા હતા? આખા ગામને ખબર છે કે જ્યારે બાપા હતા ત્યારે બે ભાગ પડ્યા હતા. કોકને ખોયડું રહે અને કોકને જમીન રહે. ત્યારે એને ખોયડું ગમ્યું તો એને ખોયડું રાખ્યું અને આપણે જમીન. હવે હારાની નીતિ બગડી છે એટલે એને હવે જમીનમાંય ભાગ જોઈએ છે. પણ મને ખબર છે આ હંધાય કારસ્તાન એની બાયડીના છે. હવે આ તો કાઈ નહીં કરીએ કે પણ મારે જ એની બાયડીનો વારો કાઢવો પડશે. બાપ તમે શાંત થઈ જાવ ને. આ હંધીએ માથા કૂટશે ને અત્યારે હવારમાં મૂકો. આપણે ઢગલો કામ છે પેલા ઈ કરી લે. અરે ક્યાંથી શાંત થઈ જાય? આ જમીન છે ને એની ઉપર તો આપણે તાગરધીના કરીએ છીએ અને જમીન માંગી લે તો આપણે શું ખાવું? અરે પણ હંધી એ વાત છે ને ઝઘડાથી ના કરાય. અમુક વાતો છે ને શાંતિથી વાત કરીને તોય થઈ જાય. જ્યારે માણા નીતિ ચૂકે ને ત્યારે છે ને એને આ ઝઘડાથી સમજાવવા પડે. અને જો આમ નામ સમજવાનો હોત તો સમજી ન ગયો હોત. અરે પણ તમે અહીંયા હું કેમ બધા બેલા લ્યો છો? હવે શાંતિથી વાત કરવાનું કીધું છે ને તો આપણે કરશું અને સમજાવશું, પછી જોઈશું શું થાય છે એમ. હો વાતની એક વાત, આ જમીનમાંથી આટલો ભાગ હું એને નથી આપવાની. એને થાય ઈ ભલે કરી લેતો, હું જોઉં છું. બેટા હવે આનો કંઈક રસ્તો તો કાઢવો પડશે ને, કે આમનું થોડું હાલશે. કાઢો વહેલી તકે, નકર પછી આ મોહન કાકાને સમજાવતા મને બહુ સારી રીતે આવડે છે. હું કાંઈ ઢીલું નથી મૂકવાનો તમારી ઘોડે. જો ભાઈ આપણે છે ને કઈ હાથાપાઈ નથી કરવાની હો. હજી સમજીને વાત પતે ને એમ સમજીને પતાવવાની છે. એ તો જોઈ છે. આજે એવું મોહન કાકા કરશે એવો સામે હું વળતો જવાબ આપીને આવી. હળો, આ નીણ ફૂલો તે ખટે એવું લાગે છે. હવે થઈ રહે તો પછી માલ ઢોરને હું ખવડાવશું? બાપાએ પાછી વાડીએ જવાની ના પાડી છે. ગમે એમ કરું તોય માલ ઢોર હારું થઈને વાડીએ તો જવું જ પડશે. એક કામ કરું છું, વાડીએ જઈને થોડું નિરન તો લેતો આવું. આકાશ આકાશ હા હું આ કેણ પાસે આવવાની તૈયારી કરો છો? વાડીએ જાઉં છું. હા, માલઢોર હારું કઈક નિરન નું તો કઈક કરવું પડશે ને. ના, વાડીએ નથી જવાનું. લે કેમ? વાડીએ કેમ નથી જાવું? બાપુએ હું કીધું તું? ના પાડી તી ને? હા, બાપુએ તો ના પાડી છે, પણ જો એમ કઈ મોહન કાકા થી બીને ઘરે ન બેઠું રેવાય હો. આ ઘરે બેઠા રહેવું તો પછી તું જ કે ને હા માલ ઢોર નું ને આપણું શું થાય? તમને કોણ કહે છે ઘરે બેઠા રહેવાનું? એ વાડી આપણી જ છે અને આપણી જ રહે. પણ જો આમાં તમે વચ્ચે ના બોલો ને તો જ હારા વાટશે. કેમ? હું કામ ને વચ્ચે ન બોલું? આ વાડી છે ને મારા બાપની છે, આ મોહન કાકાની નથી. અને મોહન કાકાના ભાગમાં જે આવતું હતું ને એ હંતુય બાપાએ આપી દીધું છે. બાપની છે ને તો બાપુ બોલે છે ને એ વાત કરે છે મોહન કાકા હારે, તો તમે શું કામ વચ્ચે પડો છો? અને રહી વાત વાડીની તો એ આપણા હકની છે અને આપણને મળીને જ રહે. પણ જ્યાં સુધી બાપુ શાંતિથી વાત કરે છે તો એમને કરવા દ્યો ને. હું કામ ને શાંતિથી વાત કરવાની? આપણા હકનું હોવા છતાંય આપણે નમીને રહેવાનું એમ? ના રે ના, હા બાપુની ભાષા મને નથી સમજાતી અને શાંતિથી તો વાત જ નહીં થાય. તો એ તમારા કાકા છે, એમની સામે થાઓ. હા હા, કાકાની હામોય થાય. સો મને રોકવાની કોશિશ કરશે ને તો આકાશ, હું કામને ખોટા ઝઘડા કરો છો? આપણે ક્યાંય નથી જવાનું, હાલો અંદર. હું હાલો? હે હા તે વિચાર કર્યો છે? હા વાડીએ નહીં જાય તો માલ ઢોર નું ને આપણું શું થાય? આપણે હું ભીખ માંગીને ખાવું? હે હા ગામમાં માંગવા નીકળવું પડશે. આપણા દિવસો છે ને એટલે ખરાબ નથી આવી ગયા કે ભીખ માંગવી પડે. અને હજુ આજે તો વાત થઈ છે તે એટલે ધુઆ પુઆ હે ના થાવ છો. હા તો આમ નમતું મૂકી દેવું ને તો ઈ જ વારો આવવાનો છે. અને આમે હું કઈ બાપાની જેમ શાંતિથી બેહીને વાત કરવા વાળો નથી. જો ખોટી જીદ ના કરો તમે. હું છે ને તમે ખોટી જીદ કરી છે ને તો બાબુને વાત કરી દે. અરે તારે જેને વાત કરવી હોય એને વાત કરી દેજે ને. બાકી આમે
હું દબાઈને નથી બેહવાનો. જા તું તારું કામ પતાય, મને જવા દે. આકાશ અરે મૂક ને મારો હાથ, કીધું ને તને વાડીએ જવા દે મને. હવે રોકવાની કોશિશ નહીં કરતી. જા, શાંતિથી કહું છું તો માનતી નથી. આકાશ બા બાપુજીને વાત કરવી જ પડશે. બા આ વાડીમાં કોને પૂછીને આવ્યો છે? હાલ નીકળ અહીંયાથી. હાલ. એ આકાશ, મોહનભાઈ માને છું, સમજો? જે વાત કરવી હોય ને એની હારે કરી લેજે. અરે પણ મોહનભાઈ થોડા વાડીના માલિક છે. આ વાડીના માલિક તો મારા બાપા છે. એટલે મોહનભાઈને પૂછીને આવ્યો હોય ને કોઈ નીકળ અહીંયાથી. હાલ, બેતી નો થાય અહીંથી. જો ભાઈ હજી કહું છું, જે વાત કરવી હોય ને મોહનભાઈ હારે કરી લેજે. મારે રકજક ના કરતું ખોટી. અરે મારે કોઈની હારે વાત કરવાની થાતી જ નથી. મારી વાડી હોય તો કોની હારે વાત કરું? હે કસિયા તને કોણે કીધું અહીંયા આવવાનું કે તારી વાડી છે? હે વાહ કાકી વાહ. હવે મારી વાડીમાં આવવા હારું મારે તમને પૂછવાનું કે કાકી બાપા અમારી વાડીમાં પગ મેલું કે નહીં? હે તને કીધું કોણે કે આ તારી વાડી છે? તો તમને કોણે કીધું કે આ વાડી તમારી છે? વાડી તો અમારી જ છે. શાંતિ રાખ. આ વાડીમાં અડધો ભાગ મારો છે હો, એટલે તણકાવાની જરૂર નથી બહુ. અડધો ભાગ? આ કઈ વાતનો અડધો ભાગ માંગો છો? હે હા, જ્યારે આ બાપ દાદાની જમીનના ભાગ પડ્યા હતા ને ત્યારે દાદાએ તમને મકાન આપ્યું હતું અને મારા બાપાએ આ જમીન લીધી હતી. એટલે કાયદેસરની આ જમીન છે ને મારા બાપની છે, તમારી નથી. આ બધી તને ક્યાંથી ખબર? હે ક્યારે તું આ દુનિયામાં આવ્યો નતો? અત્યાર દિનો તું હું બધા વળકે ચડ્યો છો? જો આ જમીન છે ને ભાઈ, અમારા બે ભાઈનો વહીવટ છે, એટલે વચમાં તારે કઈ બોલવાની જરૂર નથી. અરે કેમ ન બોલું? મારા બાપની જમીન છે અને મારા બાપની જમીન હાટું મારે મરવું પડશે ને તો મરી જાય. બાકી ઈ જમીન તો તમારી જેવા આ ખોટું કામ કરે ને એના હાથમાં તો આવવા જ નહીં દઉં. એ છોકરા, તું મગજ મારી કર્યા વગરનો ઘેરે વયો જા, નકામો મારો હાથ ઉપડી જાય હો. અરે હાથ ઉપડી જાય હું કરો? લો ઉપાડો. અરે હાથ નો ઉપાડતા હો. અરે કાકા મને મારતા આવડે છે, હું ભાન ભૂલી જાય. જીવ નો જાય. જ્યારે હોય ત્યારે બા હા, કેણ પાસે આવશું? દૂધ લેવા જાઉં છું. હારું લઈ આવો. હા, મહેમાન આવ્યા છે, ઘડીક વાતું સીતું કરજે તે હું હા. હમણાં વહી આવું. આકાશ, આ હું થયું તને? પણ આ બધું થયું કેવી રીતે? ઈ તો કે હેલા એ જુવાનિયા બેહાર પેલા આને બે બેટા. હવે મોઢામાંથી ફાઈટ તો ખરી. હું થયું મારા છોકરાને? પેલા એને પાણી આપો, પાટાપીટી કરવી પડશે. હું થયું બટા? તું તો બોલ. આકાશ, વાડીકોટ ગયો તો ને તો મોહન કાકા ની હારે ઝઘડો થયો ને મોહન કાકાએ મારી ઉપર હાથ ઉપાડી લીધો ને ઝઘડામાં મારા માથા ઉપર વાગી ગયું. ઈ મરી ગયાની આટલી હિંમત?
હાલે પેલા તું પાણી પી લે. આકાશ તમને નાશ પાડી હતી ને કે નો જાવ પણ એકના બે નો થયા. ભોગવો હવે. હલી આપણું ખેતર છે, હું કામ ન જાય? મોહનિયાનું થોડું ખેતર છે, અને ઈ તો બિચારો નિરણપુડા લેવા ગયો તો, અને એમાં કઈ આવી રીતના મારીને થોડો ઘર ભેગો કરી દેવાનો હોય. અને તુંય કઈ ન બોલ્યો. અરે બેન બા, મેં મોહનભાઈને સમજાવવાની કોશિશ કરી, આને પણ કરી, પણ આ ઝઘડો વધે પહેલા મને થયું કે આને ઘરે લેતો જાઉં. હાણે તો હદ કરી નાખી છે હો. મોહનિયાને તો હવે મારે આડા હાથે લેવો પડશે. ઈ કોઈના હાથમાં રહે ને એવો નથી. હું છું મને ગામમાંથી અમાસાર મેળા આ છોકરા પર હાથ ઉપાડ્યો. મોહનિયાએ તો હવે હદ કરી છે. હવે મારે જ આને આડે હાથ લેવો પડશે. આમ છોકરા પર હાથ ઉપાડે આમ તો જો, અને આ હવે તને ના પાડી હતી તો તું હું કામ વાડીએ ગયો? અરે બાપુજી, મારી હાટું નહોતો ગયો, આ માલઢોર હારું ગયો તો. એને કઈક નીંદપૂણો તો આપો કે નહીં? અરે બધી વાત હાચી, તું માલ ઢોર હાથ કરતો, પણ આ હાથ ઉપાડી લીધો. હવે ભોગવવાનું કોને? તમે રાડા રાડ કરો માને. એક તો એને માથામાં વાગ્યું છે ને હાર મોહનિયાને કઈ કહેવાનું બદલે આની ઉપર તડાકા નાખો છો. હવે છે ને આ વાતનો હેડો લાવવો જ પડશે. આ મોહનિયાની પાસે હું પાછો જાઉં છું એની ઘેર. હવે તમારે કઈ જવાની જરૂર નથી, બેહો ને સાના માના. હવે મોહનિયા પાસે તો હું જ જઈશ, અને મારે જોવું છે કે એની બાયડીમાં કેટલો દમ છે અને કેટલો પાવર છે. એક ઝાટકે જો એનો પાવર કાઢી ન નાખું ને તો મારું નામે રાધા નહીં. અરે બેન બા, શાંત થઈ જાઓ. એવું બધું કરવાની કશું જરૂર નથી. હું કશું જરૂર નથી. આ મારા છોકરાની હાલત તો તું જો એકવાર, અને તું મને રોકસ. તારે એને રોકવાની જરૂર હતી. અરે બેન બા, સમજો, વધી જશે. જે થવું હોય ને ઈ ભલે થાય. હવે આનું પરિણામ જે આવવું હોય ને ઈ ભલે આવે. મારા દીકરા ઉપર હાથ ઉપાડીને આ મોહનિયાએ છે ને બહુ મોટી ભૂલ કરી છે. પણ તું ન્યા જાને કઈ વધારે બોલતી નહીં પાછી, ને તો એને ધાર્યું નહીં રહી હારાનું. એ ધાયરું તો હવે મારું નહીં રે. તું આમ જો આશા આને પાટા પેંડી કરી તું જા. તું આને પાટા પેંડી કરી જા, અંદર લઈ જા. જા તો ભાઈ, હાથ પકડ તો. હા હા. એલી એ ધારાડી, હા હમ તું હું આદરું છે તે હે? અને ક્યાં છે ઓલો મોહનિયો? બોલાય એને, બારો બોલાય. આજ તો મારે તારી અને એની યારે બે યારે વાત કરવી. બોલાય એને. પણ ભાભી આટલી બધી રાડો શેની પાડો છો? થયું છે હું આટલી બૂમા બૂમ પાડી ભરતી હતી? આ ધીમે બોલે ને તો તમારા મગજમાં કઈ ઉતરે એવું નથી. અરે તમે તો હાવ એટલે હાવ તમારી જાત ઉપર આવીને ઊભા રહી ગયા હે? એટલે હું ભાભી, તમે કેવા હું માંગો છો? જાત ઉપર એટલે તને બધી ખબર છે. અરે બાપાએ જ્યારે બે હરખા ભાગ પાડ્યા ત્યારે તમે ખોયડા માંગી લીધા. ત્યારે કેવું તું ને કે મારે જમીન જોઈ છે. હવે જમીનમાં ભાગ માંગવાનું તમને કોણે શીખવાડ્યું? આ તમારી લટકાડી બાયડીએ હે? ભાભી, આ જે પગલે આવ્યા છો ને એ પગલે પાછા આવ્યા જાઓ. હું કામ? તમારે આ વાતમાં વચ્ચે બોલવાની જરૂર નથી. આ વાતમાં તમારી બાયડી બોલી શકે પણ હું ન બોલી શકું. આ ઘરની મોટી વહુ ન બોલી શકે પણ નાની વહુ બોલી શકે. આવું કયા સંવિધાનમાં લખ્યું છે હે? ભાભી સરે જમીન અમારી પાસે જ છે અને અમારી પાસે જ રહેવાની. આ હાથ છે ને તારા ભાઈડા પાસે હલાવશે, મારી પાસે નહીં હો. જમીન તો અમારી પાસે જ રહે, તમારાથી થાય ને ઈ કરી લેજો. કા આ જમીન તારા બાપાના ઘરેથી આણામાં લઈને આવી હતી? એ ભાભી, જો મર્યાદા રાખું છું ને તા લગીન જ છે હો. બાકી મારા બાપ હામું જવાની જરાય જરૂર નથી. નકર તું કરી હું લઈશ હે? આ તમે બહુ ખોટું કર્યું છે હો. આમ હાથ ઉપાડવાની કઈ જરૂર નથી. વારે વાહ, મેં હાથ ઉપાડ્યો તો ખોટું કર્યું. અને તમે 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 મારા દીકરા ઉપર હાથ ઉપાડ્યો એનો કાઈ વાંધો નહીં. આ તમારી બે બદામની બાયડી એના જેઠ સામે મનમાં આવે એવું બોલતી હતી એનો કાઈ વાંધો નહીં. ત્યારે ક્યાં ગઈ હતી તમારી મર્યાદા? ત્યારે ક્યાં ગયા હતા તમારા માન ને સંસ્કાર? બસ ભાભી, આને છે ને કઈ ખોટું નથી કીધું. આ મારા મોટા ભાઈ કઈ ઓછું નહોતા બોલતા, અને તમે શું કહો છો કે તમારા દીકરા ઉપર હાથ ઉપાડ્યો? હવે એ દોઢ ફૂટ્યું મારી સામે જેમ ફાવે એમ બોલતું હતું, તો પછી શું કરવું પડે એને? હા તો તમને નાનેથી મોટા અમે જ કર્યા છે ને, ત્યારે તમે 1.5 ફૂટના હતા. અત્યારે હાથ લાંબા કરી કરીને તમે નથી બાંધતા હે? આ દે જ ને, આ તમારા છોકરાને બોલવાની ભાન નથી. અને આ મારા મોટા ભાઈ આ હારી હારી જમીન એને પસાવી લીધી, ના ભંગાર ખોવડું મને આપી દીધું. કા જેથી આ ભંગાર ખોયડું તમે બાપા પાસે માંગ્યું તું, તેથી આ ખોયડું ભંગાર નહોતું લાગ્યું. અને આ બે બદામની આવીને તમને કહી ગઈ કે આ ખોયડું
આ ખોયડામાં કાંઈ નથી તો હવે તમને જમીનમાં રસ જાગી ગયો. આ તમારો બે બદામનો છોકરો મારી સામે જેમ ફાવે એમ બોલતો હતો અને મારા મોટા ભાઈ અહીંયા આવીને જેમ ફાવે એમ બોલતા હતા. તો એને ખબર નથી પડતી કે કોની સામે કેમ બોલવું એમ. હવે તને ખબર નથી પડતી, તું તારા મોટા ભાઈ કરતા નાનો છો કે કોની સામે કેવી રીતે વાત કરવી, અને હવે તું શીખવાડીશ હે કે તારા મોટા ભાઈને બધાયની સામે કેવી રીતે વાત કરવી. અરે ઈ તો બિચારા ભગવાનના માણસ છે, ઈ તો કઈ બોલી શકે એમ છે નહીં, એટલે તમે બેય મળીને એને દબાવો તો કા. આહાહા, ભગવાનનું માણા. આ તમે છે ને એને ભગવાનનું માણા બનાવી દીધા. હાલવાર દેતા મારા ભાઈનું ઘરમાં. તારું કેવું ઘરમાં હાલે છે? જા શેરીમાં 5 જણાને જઈને પૂછીએ, બધાયને ખબર આ આવી છે ને તારું 5% નું હાલવા નથી દેતી. ઈ ભલે નો હાલવા દેવા, એમાં તમારે અમને કહેવાની જરૂર નથી. અમે બે માણસ જેમ રહેવું ને એમ રહેવું. હા તો જમીનમાં તમને ભાગ નહીં મળે એટલે નહીં મળે. તમારે જ્યાં કોર્ટ કચેરી કરવી હોય ને ત્યાં કરી લો. જમીનમાં ભાગ કેમ નહીં મળે? હા, તમારા બાપના ઘરે આણામાંથી લાવ્યા છો તમે એને? મારા બાપ સામે તો જાતો જ નહીં હો. હું નથી તારા મોટા ભાઈ કે હું નથી મારો દીકરો. ઈ બધું સહન કરી લેશે, હું નહીં. અને બીજી વાત, મારા પરિવારને નડવાની કોશિશ નહીં કરતો. પ્રેમથી માંગીશ ને તો દીકરાએ આપી દઈશ, અને જો અભિમાનની વાત આવી ને તો તારા જણેલાય લઈ જઈશ. ધ્યાન રાખશે. મને છે ને મોટા ભાઈ ચડાવી છે, એમ ફાવે એમ બોલે છે. બોલવાની ભાન જ નથી જરાય. આ જમીનમાં તો છે ને ભાગ લઈને જ રહેવાનો છે. અને આ રાધા ભાભીનો રસ્તો છે ને એનો તો કઈક રસ્તો કરવો જ પડશે. તો એની ફિકર કરીમાં એનો રસ્તો છે ને હું કરી નાખું. આકાશ, 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 બા, બાપુજી, આકાશ, બા, અરે બા, આકાશને જો ને. શું થયું છે આકાશને? આકાશ ઉઠતા નથી, ક્યારની ઉઠાડું છું. આકાશ, આકાશ બેટા આંખ ખોલ. આકાશ, આકાશ પૂછ્યું તને? એ આકાશ, બહુ થયું હોય છે. આકાશ, આકાશ ઉભો થા બેટા. ઉઠાડો એ ને આકાશ. આકાશને. આકાશ છોકરો કેમ જાગતો હતો? બા, બાપુજી, તમને કહી દઉં છું. આકાશને કઈ થઈ જાય ને તો હું કરી. બા, ઉઠાડો ને આકાશને. આકાશ, તમે બેઠા છો, આપણા ગામના વેદને ફોન કરો ને એને બોલાવો. ફોન કરું પણ તું આને કઈક જગાડવાની કોશિશ કર. આકાશ, આકાશ, તમે લોકોને કીધું તું ને બા કે આ ઘરમાં રોજ એ ઝઘડા થાય છે ને એ નહીં હારું, પણ એ કઈ નો સમજા. અંધાએ એક દિશાએ બદલો લેવો તો. અને કોને નહીં લાગતો અટાણે? આકાશ, હલો આકાશ, હે ભગવાન, તું જેમ કહીશ ને એમ અમે કરશું. આ દીકરા આંખ ખોલ બેટા. આકાશ, એ આકાશ, આકાશ બેટા આંખ ખોલ. આકાશ, બા, હવે જટ આ વાતનો નિવેડો લાવો ને. આકાશની હાલત તો જુઓ. કેવી રીતે નિવેડો લાવું? કેવી રીતે? અરે એને આપણી જમીન જોઈ હતી, અને એ જમીન સિવાય આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી. અરે જીવવા માટે કાંઈક તો જોશે, ખાવા માટે કાંઈક તો જોશે ને બટા. કઈ રીતે આપી દો? તો એ જમીન હારું તમારા દીકરાને, તમારો દીકરો જેની કોઈ કિંમત નથી, અમૂલ્ય છે, એ દીકરાને જતો કરજો. બેટા તું આવા કડવા વેણ ન બોલ. તું જેમ કહીશ ને એમ અમે કરશું. આકાશ, આકાશ આંખ ખોલ ને બેટા. આકાશ, આકાશના બાપુ નથી જોતી મારે જમીન, આપી દો એ મોહનને. અને કાલ ઉઠીને મારા દીકરાને આના કરતા વધારે મારશે ને તો મારો દીકરો જીવનો જાય. અત્યાર સુધી એવું જ બન્યું છે કે જમીનના ભાગલામાં એક જડું ઓછું થયું છે, પણ મારે એવું નથી થવા દેવું. ગમે એમ કરીને બધું એને કૂટી ગયો. આકાશ બેટા આંખ ખોલને, તું જેમ કહી તેમ અમે કરશું. કે ને આકાશ, 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 આકાશજી, હા બેઠો બેટા.
તમે હું કઈ એમ એમ કરશો ને? હા તું જેમ કહીશ ને એમ જ અમે કરશું બેટા. પણ તને સારું છે ને અત્યારે? હા બા, મને સારું જ છે, મને કાંઈ થયું નહીં. તું તો આ હંધુય નાટક હતું. હા હા, હંધુ એ નાટક જ હતું. બાપુજી, તમે કાકાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ કાકા એકના બે થવા નથી માંગતા, અને આપણે લોકો એની સામે પડવાનો વિચાર કરીએ છીએ. પણ બા, તમે એકવાર તો વિચાર કરો કે એક જમીનના નાના કટકા હારું થઈને આપણે લોકો કેટલી બળતરાઓ કરીએ છીએ. અરે સવા દ્યો ને જમીનનો કટકો, કાકાને જોતો હોય તો કાકા ભલે રાખતા, પણ બા તમે વિચાર કરો ને, જમીન મહત્વની છે કે પછી જીવ? આમાં શું થાય? થઈને ઈ જ થવાનું છે. ગમે ઈ એકનો ભોગ લેવાય ને એ પેલા જમીનનું કંઈક કરી નાખો બા. જમીન આપી દો કાકાને, આપી દો એને. સાચી વાત છે તારી. અરે હંમેશા માવતર દીકરાને સાચી રાહ બતાવતા હોય, પણ આજે મારા દીકરાએ અમને રાહ બતાવી. તમે કાગળિયા તૈયાર કરાવો અને મોહનની બાયડીને બોલાવો, અને એ કાગળિયા હસ્તે મોઢે એને આપી દે. કાંઈ વાંધો નહીં, હું હમણાં કાગળિયા તૈયાર કરું ને બેટા આપણે બાપ દીકરો બે એમાં સહી કરી દઈએ, આપી દઈએ કાકાના જમીન. અને આજ પછી જો આવું નાટક કર્યું છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. અરે મારો જીવ નીકળી ગયો તો. નહીં કરું બાપ, ક્યારેય નાટક નહીં કરું. વળી પાછું હું એને કામ પડ્યું છે અત્યારે તે બોલાવ્યા કાળા તડકાના? આ તમારી ઓલી ભાભી છે ને, સાવ્યું ભૈરી છે કઈક મોટા ભાઈ. હા, બાયડીનો ગુલામ, ઈ કે એટલું જ કર્યા કરે હારોના. હું બોલાવ્યા અત્યારે અમને બે માણસ? તું પેલા બે અહીંયા, પછી આપણે વાત કરી નિરાજે. મારે બેહવું નથી, કામ હોય એ બોલો. અરે બેહો તો ખરી, હું ચા બનાવી આવું. બેહો. ના ના ભાભી રેવા દો, અમારે સા નથી પીવી. મોહન, તું ગમે એમ તોય મારો નાનો ભાઈ છો, એટલે ઈ હાટું તને બોલાવ્યો છે કે આપણે આજે બાપાની જે જમીન છે ને, જમીન છે તે નથી દેવાની એમ? ભાઈ તું પેલા શાંતિથી વાત તો સાંભળ. હું તને એમ કહેવા માંગુ છું, આ બાપાની જમીન હું તારા નામે કરી દઉં છું. મેં અને મારા છોકરાએ આ જમીનના કાગળિયામાં સહી કરી દીધી છે, એટલે આજથી તું તારા હિસાબે તારા નામે કરાવી લેજે ભાઈ. આલે આ ફાઇલ. હા, તો મેં ઈ જ કહેતા હતા, તો પહેલેથી કરી દેવાય ને, બાધવા બોલવાનું થાત જ નહીં કાંઈ. એમાં એવું હતું ને, પહેલા અમને એવું હતું કે ખોયડા, જાયદાદ, જમીન આ હંધુય જીવવા માટે જરૂરી છે, પણ મારા દીકરાએ મારી આંખ ખોલી નાખી અને સમજાવી દીધું કે હાથ પગ હાજા હશે ને તો આવી કેટલા વીઘા જમીન પાછી વસાવી શકશું. અને કોઈ જમીન ઉપર જો કોઈની નજર હોય ને તો એમાં તમે ગમે એટલી મહેનત કરો ને તોય ઉગીને બે પાંદડે થાવ નહીં. એટલે આ જમીન હવે તમે જ રાખો. એ સારું કર્યું, તમારા છોકરે તમારી આંખ ખોલી નાખી ને, બહુ સારું થયું. અને એક વાત તો હું તમને કહીશ ભાઈ, તમે આવડા હતા ને ત્યારથી જ બા ઓફ થઈ ગયા. હું લગ્ન કરીને આ ઘરમાં આવી ને ત્યારે મેં તમને મારા આકાશની જેમ જ મોટા કર્યા, પણ મને નહોતી ખબર કે આ જમીન અને ખોયડા કરતા મમતાની કિંમત ઓછી થઈ જાય. અને એક વાત જરૂર કહીશ, જમીન, જાયદાદ, મકાન, ખોયડા બધું હશે, અરે તમારું અભરે ભરાયેલું હશે, પણ જો હગો ભાઈ નહીં હોય ને તો કોઈ પણ પ્રસંગ તમારી માટે તો સૂનો જ લાગશે.
અને આ બાયડીના કયામાં આવીને પોતાના ભાઈને મનમાં આવે એવું બોલી દેવું. જે ભાઈએ એક બાપની ફરજ નિભાવી આ એનો બદલો હતો. બસ હો, હા તમારી ભાગવત છે ને એ તમે જ વાંચો, મારે સલાહ નથી જોતી. મારે જે જોતું હતું ને એ મને મળી ગયું છે. બસ કાંઈ વાંધો નહીં મોહન, તું મારો ભાઈ છો, તું મારો ભાઈ મટી નહીં જા. પણ આઝાદ, હું તને એક વાત કહેવા માંગુ છું. આ બાપાની જમીન તો મેં તને દઈ દીધી. કાલે સવારે અમારા નસીબમાં છે ને તમે બીજી જમીન ખરીદશું, પણ ભાઈ પછી એમાં તારો કોઈ હક હિસ્સો નહીં લાગે. પણ માએ ક્યાં માંગ્યો? હે, મારે જે જોતી હતી જમીન એ મને મળી ગઈ. હવે તમારે જે લેવું લ્યો, જમીન લ્યો, ટ્રેક્ટર લ્યો, મકાન કરો, એની માથે માળ લ્યો, મારે કાંઈ લેવા દેવા નથી. હવે મારે કાંઈ નથી જોતું, મારે જોતું તો આવી ગયું. હવે અહીંયા ઠોલાની જેમ ઊભા છો હું? આના ડાસા જોવા કરતા આપણે જોતું તો એ મળી ગયું. હાલો હવે ઘર ભેગા થાવ. જોયું ને, આજે નજર સામે પાછું એનું ઈ જ ચિત્ર આવ્યું ને. ઇતિહાસ ગવાસ કે મિલકતની સામે ભાઈ ભાઈ પ્રત્યેનો પ્રેમ હંમેશા હારી ગયો છે. રામાયણમાં મંત્ર હતી ને, એને આખા પરિવારને વેર વિખેર કરી દીધો હતો. અને આપણા પરિવારમાં એક આ કે જેણે ભાઈ પ્રત્યેના ભાઈના પ્રેમને એને સમજવા જ ન દીધું. દુઃખ તો અત્યારે એટલું થાય છે કે એક માથી એનો દીકરો અલગ થઈ ગયો. પણ કાશ તમારો ભાઈ આ વસ્તુને સમજી શક્યો.